વેલકમ બેક. હવે સમાચારમાં આગળ વધીએ તો પંચમહાલમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી ગ્રાન્ટમાંથી અંદાજે રૂપિયા 2.79 કરોડથી વધુની રકમની ઉચાપત કરવામાં આવી છે. વર્ષ 2024 થી 2026ના સમયગાળા દરમિયાન કચેરીના કરાર આધારિત તત્કાલીન હિસાબી અધિકારી પૂજન જોશી અને QEM નીતિન પટેલે ખાનગી એજન્સીઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે કોમ્પ્યુટર મશીનરી, સ્માર્ટ પેનલ, લેપટોપ અને ફાયર સેફટીના સાધનોની કોઈ પણ પ્રકારની ખરીદી કર્યા વગર માત્ર કાગળ પર જ બોગસ બિલો રજૂ કરીને નાણાં ખાનગી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આરોપી કર્મચારીઓની બદલી થઈ ગયા બાદ પણ તેઓએ ઇન્ટરનેટ બેન્કિંગનો દુરુપયોગ કરી રૂપિયા 29 લાખ જેટલી રકમની લેતી દેતી કરી હતી. આ કૌભાંડમાં રાજકોટની શ્રીરામ એન્ટરપ્રાઇઝ, વેદિકા એન્ટરપ્રાઇઝ, અક્ષર સેફટી પ્રોડક્ટ અને ગોધરાની GS કોમ્પ્યુટર જેવી એજન્સીઓની સંડોવણી ખુલી છે. વાર્ષિક હિસાબોના ઓડિટ દરમિયાન આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે 2 કર્મચારીઓ અને 4 એજન્સીઓ સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધીને આ કૌભાંડમાં અન્ય મોટા માથાઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે. જિલ્લા કચેરીની અંદર ફરજ બજાવતા તત્કાલીન હિસાબી અધિકારી પૂજનભાઈ જોશી અને QEM OIC છે એ નીતિનભાઈ પટેલ, આ બંને કર્મચારી જે તે વખતે ફરજ બજાવતા હતા એમના સમયગાળા દરમિયાન તેમણે બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને એમણે અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2 કરોડ અને 79 લાખ જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ નાણાકીય ઉચાપતની આજ રોજ FIR નોંધવામાં આવી છે. આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે. કયા કૌભાંડની અંદર છે જે ઉચાપત થઈ છે એમાં કયા બિલો રજૂ કર્યા, શું ખરીદી કરવામાં આવી હતી, કેટલું ટોટલ કોણ કોણ સામેલ? આ જે ખરીદ પ્રક્રિયામાં એમણે શાળાની અંદર સ્માર્ટ પેનલ નાખવાના, એન્ટીવાયરસ સિસ્ટમ નાખવાના અને લેપટોપની ખરીદી આવા વિગત અંદર દર્શાવી અને માત્ર કાગળ ઉપર ખરીદી દર્શાવેલી છે.